કોનો ફોન હતો ભોળા દાદા? આ પથરિયા ડાકુના માણાનો ફોન હતો. પથરિયા ડાકુના માણાનો ફોન હતો? તો હું ગામમાં આવ્યા અને મારા માણાને કિડનેપ કરીને વયા ગયા. તમારા માણાને કિડનેપ કરી લીધો? તો હું હવે પૈસા માંગે. તો ભોળા દાદા કોની વાટે બેઠા? જાવ જેટલા પૈસા માંગ્યા ને દઈ આવો અને તમારા માણાને લઈ આવો. ના રે ના, હું નથી જવાનો. સરપંચે ઓલા 2 જણાને રાખ્યા છે ને, ઈ જાહેમ છોડાવીને વયાવશે. સરપંચે કોને રાખ્યા? એ બકુડો ને એના ઘરનાને રાખ્યા ને જાસૂસમાં, ઈ 2 જાહે લઈ આવશે. પણ ભોળા દાદા બકુલભાઈ તો કેટલા બીવે, ઈ થોડા તમારા માણાને લેવા જવાના. તમે જાઓ પૈસા લઈને અને લઈ આવો. તો એક કામ કરો ને, તમે હાલો ને મારી હારે. ના હો ભોળા દાદા, મારે દુકાન નો ખોલવાનો ટાઈમ થઈ ગયો. તો હું કરશું કયો, મને કઈ હળ ઉઠતી ના. તો તમારે જે કરવું એ કરો, મારે દુકાને જવું પડશે. હું જાઉં. હા જાઓ, તો હું કરું અમારે તો. મને કઈ ગમતું ના, મારા માણસને લેવા તો જવું જ પડશે. અરે વાંચી દઉં. કાણિયા તો ભોળા દાદા ઓલા કામે કવામ ટીંગાડી દેવો છે. હવે ડોહન ને કામે ના આવું, આયા ડાકુભાઈ ને રાગે પડી જાય ની. ડાકુભાઈ ને ભૂખ્યો રહી તારે આવી. ઈ તો તું ભૂખ્યો રહે જોજે ને. એ ડાકુભાઈ વાંચી દીધા છે. હાલા કાકુ સાહેબ, હાલો. હવે તો કોક છોડાવવા આવે તો હારું. એલા પેલા ક્યાં કામે હતો? ડોહનભાઈ ને ડોનભાઈ ના પગાર હું આપતા? 1500 રૂપિયા. હવે 1500 માં કોણ કામ કરે? એટલે તો અહીંયા વહી આવ્યા. આમ ડાકુભાઈ આવ્યા. લા ડાકુભાઈ પડ્યા ખો. ના તો ડાકુની સ્ટાઇલ છે. કેમ છે ડાકુભાઈ? કેમ છે ડાકુભાઈ? ડાકુભાઈ ડાકુભાઈ હારું? બસ મજામાં. લા બાટલી કાણીઓ દેખાતો ને, ક્યાં માં કામે ન થયો? કાન્યા ઓલા માણસને બાંધવા ગયો. ઠીક તો વાંધો નહીં, મને એમ કે આજ કામે ન થયો. નાના કામે તો આવ્યો. એ ડાકુભાઈ, એ ડાકુભાઈ. લા કાણીયા તું મને પસાડીશ. એ પગાડો મને 20000 રૂપિયા આપો. લા પણ મારી પાસે પૈસા નથી તો હું તને ક્યાંથી આપું? નહીં ગમે એમ થાય, મને 20000 રૂપિયા તમારે દેવા જ પડશે. એટલે આ કાણિયા મારી પાસે પૈસા હતું, એનો બધો ઘરેણા બંદૂક ના બધા કપડા ને એવું લઈ લીધું. હવે પૈસા નથી. નહીં પૈસા તો તમારે દેવા જ પડશે. હા તો હું તને પૈસા આપું, પણ પેલા ઓલા ડોહાને આવી જવા દે. આ ડોહા આવે તો હારું. ડોહો આવશે જ ને, એના માણાને આપણે પકડી રાખ્યો, છોડાવવા આવશે નહીં. આ ઈ હાસુ તમારું. અને બધા ખાસ ધ્યાન રાખજો, ગામના સરપંચે આપણી વાહે જાસૂસ મોકલેલા છે, એટલે ફરતી ખાસ ધ્યાન રાખજો બધા. વાંધો નહીં બધા. તારી બંદૂકમાં ગોળ્યું છે ને? બધી આખી ફૂલ હાઉસ ભરેલી છે. તો વાંધો નહીં, તારી બંદૂકમાં બરાબર ભરેલી છે. એટલે કાણિયા તારે ફૂલ છે બંદૂક ફૂલ. તને પાછું દેખાય ને? આ મને પાવરફુલ દેખા. ભડાકો કરો. ના હમણાં ન કરતો. આ તો વાંધો નહીં. એટલે તમે બે ક્યાં એકલા એમને ઉભા? બંદૂકો હોવી જોઈએ ને. તો વાંધો નહીં, એમને ઉભા રહ્યો. હે જાસૂસ આવતા લાગે. હા ડાકુભાઈ કહી આવું. જો હામે ડાકુનો અડ્ડો છે. આ તો પણ ભલે નો હાલો જાય. અરે એમ ન્યા થોડું જવાય. તે એકલા ડાકુને આપણે બેને પગી રહેવી. ડાકુ એકલો થોડો હોય, માણસો હોય એના હારે. તો પણ ભલે ને એના માણસો હોય, આપણે કઈ બંદૂક તો છે ને. તે બંદૂક તો એની પાસે હોય. તો શું કરશું? વેરે કાક વિચારવું પડશે. એક કામ કરી, હું એક બોમ્બ નાખીને જોઈ લઈ કેટલા માણસો છે એમ. હું હા તો એમ કરો. હું કોણ? પથ્થરિયો ડાકુ. તમને બધાને બેહાડી દીધા ને પથ્થર ઉપર. હવે તમારે જલસા. તે અહીંયા હું અમારે પથ્થર ખાવાના. એટલે કાણિયા પથ્થર થોડા ખાવાના હોય. તો તમારે તો જોડાય હારા છે, અમને તો પગમાં પાણા વાગે. એ તમારે થોડું સહન કરતા શીખી જવાનું મારી હારે રહ્યો એટલે. ડાકુભાઈ મારે તો બંદૂક કઈ નથી. એટલે આ પૈસા આવે પછી તમને બબ્બે બંદૂકો લઈ દઈશ. ડાકુભાઈ જાસૂસ આવ્યા લાગે. ક્યાં? અહીંયા. અરે મારી નાખો, ગોળી મારી દો. એટલે આ કાણિયા ન્યા નહીં, આ બાજુ આવ્યા. તો પણ કયો તો ખરા, હમણાં કોકને ગોળી મારી દે. એ કાણિયાભાઈ બંદૂક મને આપી ગયો, હમણાં મને ગોળી મારી દે. સાથીઓ હવે તમે બધા તૈયાર થઈ જાઓ, તમારી પરીક્ષાનો સમય આવી ગયો છે. જો હમણાં બોમ્બ ફેંકું ને, જેટલા અડ્ડામાં માણસો હશે ને બધા બહાર આવશે. હા તે જલ્દી બોમ્બ ફેંકો જ તે. હે બાટલી, હા થોડા દાદાને કામ કરતા તોય આવા દિવસો હતા. આ ડાકુભાઈને કામે આવ્યા તોય આવા નવા દિવસો. ભગવાન હવે હારા દિવસો ક્યારે આપશે? એ બાટલી મારા હાથમાં હું છે? એ કાણિયાભાઈ તમારા હાથમાં બોમ્બ છે. હે અલ્લા ડાકુભાઈ બોમ્બ રાખો. એટલે તું કાણિયા મને હું કામ આપે? સાથીઓ હવે તમારો ટાઈમ આવી ગયો છે બંદૂકો ફોડવાનો. અડધા આમ જાઓ, બાકી વજાઈ મારી પાછળ આવો. તને કહું ડાકુના માણસો આવ્યા, તૈયાર થા. ફટાફટ તૈયાર થા, ફાયરિંગ કરવા માંડ. હે કાપ ચૂકજો. એ તમને કહું એક ગયો. એ આ બાજુ જોમાં ધ્યાન ન્યા રે. ખાલા વચ્ચે તક આવા દઉં છું, વચ્ચે તક વાત કર.
હલો ન્યા ધ્યાન રાખ ઓવર હા સંભળાય છે ઓવર ફાયરિંગ કર ચાલુ રાખ હા હા એ કાનિયા ભાઈ આમ આ ધાર્યો ગોળી મારી દે તમને કે તને કોઈ શેતાની કોણ ગોળી મારે આમ જાસો બંદૂક લઈને ઊભા એટલે હા ગોળી મારને અરે મારું છો મને ભડાકો દઈ દો લે બાટલી ગયો લાલા બંદૂક લે હલો બીજો પીડ્યો ઓવર હા સંભળાય છે ઓવર તું નીચે નમી જા મૂકી દે હવે હા તઈને મરી ગયા ઓલો તો ભાગી ગયો લાગે હા ઈ તો ભાગી ગયા હવે લે એ હટાઈ જા ઓલો આ બાજુ આવ્યો અરે અમે હજી જીવીએ છીએ લે તમે ગોળી મારતા હતા તો તમે એમ છો ત્યાં ગોળી મારી મરી ગયા બધા માણસો હો બધાય મરી ગયા હવે એક બે કે ખંતાઈ ગયેલા છે ઓલા ડાકુ તો કઈ દેખાતો જ ના તો હાલો ગોતવી અને આ ભોળા દાદા હું આવ્યા ભોળા દાદા તમે શું કામ આવ્યા અહીંયા એ મારા માણસને લેવા આવ્યો તો એમ તમારા માણસને લેવા તો આવ્યા ના રે ના તમારે કાંઈ નથી આવવું હો. તમે ગોળી બાર કરો અને ડાકુએ ગોળી મારા માણસને મારી દીધી હોય તો હવે એમ તમારા માણસને બસાવવા તો આવ્યા તમારે નહોતું આવવાનું ના રે ના હું તો પૈસા મગાવ્યા હતા ને તો જો પૈસા લઈને આવ્યો હા તો જાઓ બીજું હું અને જો એમને પૈસા નહીં દેતા ડાકુ તું ક્યાં છો જો હું પૈસા લઈને આવ્યો ડાકુ ડોહો આવ્યો હાથ કરે છે એટલી પૈસા લઈને જ આવ્યો છે સાવે કારતુસ પૂરા ડોહાના માણસને લઈને બે જા હાલ તને લેવા આવ્યા છીએ કોણ લેવા આવ્યો ડાકુભાઈ બોલાવે અરે લ્યો ડાકુબા લઈને આવ્યો લ્યો આવું કીધું લે લઈને વી આવ્યો હા લાલ તને ડોહો લેવા આવ્યો જ છે એ ડાકુબા આ લાવો ને આ પૈસાનો વજન લાગે છે હું થાકી ગયો આ ભગવાન સીધા સીધા હાલવા માંડ્યા છે એ લ્યો આવું બસ હવે રોવા ધોવાનું બંધ કર એમાં પૈસા જ નથી તારા મોટા પૈસા હતા ને ઈ એમાં નાખીને આવ્યો પણ પૈસા તો પૂરા લાવ્યા હોત ના રે ના પૈસા થોડા દેવાનો હોય હાલ હાલ ભાગ હબ ભાગ બસ એ ઉભો રહો, જોઈ લે કેટલા પૈસા છે ને આખી થેલી ભરીને લાવ્યો ડોહો તો આમાં તો સિક્કા છે આ વધારાના પૈસા હશે એ લે આ ડોહો તો છેતરી ગયો આમાં તો ગાભાને એવું ભરીને આવ્યો ડોહો કેવો હોશિયાર સિક્કા 10 રૂપિયા જ લઈને આવ્યો ઉભો રહો તો ડોહા તું ભરે ના પડી તોય પૈસા આપી દીધા અમે અહીંયા બેઠા નહોતા એટલે પૈસા ક્યાં આપ્યા 10 રૂપિયા આપ્યા તો આવડું મોટું બાસ્કું હતું ને એટલે બાસકામાં ગાભા ભરેલા હતા આ તો 10 રૂપિયાના સિક્કાના પીડ્યા હતા ને ઈ લેતા આવ્યો તો 10 રૂપિયામાંથી મેં આને લઈને વી આવ્યા તો આમ જો ડોને હાફળો ફાફળો થઈને આલ્યો હવે ભાગો બેસ જલ્દી ઉભા રહ્યો અલ્યા ઉભા રહ્યો વૈયા ગયા લ્યો આ ડોહો તો સાલાક નીકળ્યો 10 રૂપિયામાં તો એના માણાને લઈને વયો ગયો